નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે હું રજૂ કરીશ મારી પોતાની સ્વરચિત એક ટૂંકી વાર્તા જેનું શીર્ષક છે મારું કોણ. એક નદી હતી, ઉછળતી કૂદતી હસતી ગાતી. ક્યાંક સાવ નાનકડી જગ્યામાંથી એ પોતાનો રસ્તો કાઢી લેતી તો ક્યારેક ખુલ્લા મેદાનમાં કે પહોળા પટમાં પથરાઈને વહેતી. આ નદી ખૂબ ખુશ હતી. તે જ્યાંથી ઉદ્ભવી હતી તે પર્વત એટલે કે તેના અડગ અવિચલ દૃઢ ઉન્નત પિતાને વિશે તે ખૂબ માન અને ગર્વ અનુભવતી. તેને ઘણા બધા મિત્રો હતા, ઘણા સ્નેહીઓ હતા, જેમ કે તેના જળથી તૃપ્ત થતા પશુ પક્ષીઓ, તેના પાણીમાં સ્નાન કરીને પોતાના પાપ ધોવાઈ ગયાનું માનીને પવિત્ર થઈને જનારા ભક્તો, તેના પહોળા પટમાં પ્રવાસ કરનાર નાની મોટી હોડીઓ અને વહાણો અને તેના બંને કિનારા, આ બધા તેના મિત્ર સ્નેહીઓ હતા. આ બધાના સાથમાં તે ખળખળ વહેતી રહેતી, હસતી રહેતી, મીઠું મીઠું ગાયા રાખતી. એ એટલી સરળ હતી કે તેના રસ્તામાં આવતા ખડકો સાથે અથડાતી તો એ ખડકોને કંઈ પણ ભલું બુરું કહ્યા વગર હસીને આગળ વધી જતી. એક દિવસ નદી ઉદાસ હતી. તેણે તેના પિતા પર્વતરાજને યાદ કર્યા. પિતાએ કહ્યું, તને મેં જન્મ આપ્યો એ વાત સાચી છે, પણ તું અહીંથી નીકળીને આગળ વધી એટલે આપણો સંબંધ પૂરો થયો. તારે હવે આગળ ને આગળ વધતું રહેવાનું છે. રસ્તામાં આવતી તકલીફોથી ડરીને તું ક્યારેય પોતાના ઉદ્ગમમાં એટલે કે મારી પાસે પાછી ન ફરી શકે. દરેક નદીની નિયતિ એ જ છે કે એ પર્વતમાંથી નીકળી સાગરને મળે. તારે પણ એ નિયતિને અનુસરવું જ રહ્યું. નદી તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એને તો એમ હતું કે તેના પિતા તેને સાંત્વના આપશે, સાંભળશે અને સત્કારશે, પણ તેના પિતા પર્વતરાજે તો તેને ફરી ક્યારેય પાછા ન ફરવાનું કહીને દૂર કરી દીધી. મારા પિતા હવે મારા નથી, નદીએ વિચાર્યું. હવે એણે પોતાના પટમાં ખેડાણ કરતા હોડીવાળા અને વહાણના નાવિકોને યાદ કર્યા. આ એના એ ભાઈઓ હતા જે પ્રતિદિન નદીમાં મુસાફરી કરતા અને ઘણો વેપાર કરીને આજીવિકા રળતા. ઉદાસ નદીને એના આ ભાઈઓએ કહ્યું, અમે તારી મદદથી વ્યાપાર વ્યવહાર કરીએ છીએ એ બરાબર છે, પણ અમે તારા માટે શું કરી શકીએ? તું જો કદાચ ઉદાસ થઈને વહેવાનું બંધ કરે તો અમે કાંઈ વ્યાપાર વ્યવહારો બંધ ન કરી શકીએ. અમે બીજા રસ્તે જઈશું. અમારા ઘર પરિવાર પ્રત્યે જવાબદારીઓ છે જે નિભાવવા અમારે બીજા રસ્તે જવું પડે. તારે ક્યાં કંઈ જવાબદારી છે? છતાં તું ઉદાસ શાને થાય છે? તું તારે ખળખળ વયા રાખ. તું તારું કામ કર્યા રાખ અને અમને અમારું કામ કરવા દે. નદી આ સાંભળીને આભી બની ગઈ. આ એ જ લોકો હતા જે જ્યારે નાના હતા ત્યારે કાગળની ખોટી હોડીઓ બનાવીને પોતાના પર તરતી મૂકતા ને જ્યારે પોતે એ કાગળની હોડીઓને વહાવીને દૂર દૂર લઈ જતી ત્યારે કેવા તાલીઓ પાડીને ખુશ થઈ ઉઠતા. એ બધા નાનેથી મોટા જ પોતાના પર તરતા વહાણોમાં થયા હતા. કંઈ કેટલી વાર પોતે એમને પોતાનું વહેણ બદલીને આફતોમાંથી બચાવ્યા હતા. આ લોકો તો એના કાયમના સાથી હતા. આ નાવિકો જેને હું મારા ભાઈઓ માનતી એ મારા નથી, નદીએ વિચાર્યું. હવે તેને પેલા ભક્તજનો યાદ આવ્યા જે દર વર્ષે અમુક પવિત્ર દિવસોમાં દૂર દૂરથી ઘણી અગવડો વેઠીને પોતાને મળવા આવતા, નદીના જળથી સ્નાન કરતા અને પોતાને ધન્ય સમજતા. આ લોકો પોતાના બધા પાપ નદીને આપીને પોતે અહીંથી પવિત્ર બનીને પોતપોતાના માર્ગે જતા. નદીને થયું કે પોતે કેટલા મનુષ્યના પાપોને પોતાનામાં સમાવી લીધા છે. સાવ મૌન રહીને ચૂપચાપ કોણ જાણે કેટલાય વર્ષોથી પોતે આ પુણ્યકર્મ કરી રહી છે. એ મનુષ્યો જરૂર મારા પ્રત્યે આભારી હશે. તેણે એવા થોડા ભક્તોને યાદ કર્યા જે વર્ષોથી નિયમિતપણે પોતાને મળવા આવતા હતા. ભક્તોએ કહ્યું, અરે નદી, તું કેટલી મલિન છે. તારા આ મલિન મુખથી તું તારી મુસીબતની વાત અમને ન કરીશ. અમે કંઈ તારા માટે નવરા નથી. અમે મહા મહેનતે કેટલા કષ્ટો વેઠીને અહીં સુધી આવીએ છીએ પવિત્ર થવા. હવે જ્યારે અમે પવિત્ર થઈને પાછા પોતપોતાના શુભ કાર્યો કરવા જઈ રહ્યા છીએ ત્યારે તું અમને તારી મલિનતામાં ફરી ઘસડવા માગે છે. આ તો નરીદૃષ્ટતા છે. ભક્તોનું ભાષણ ચાલુ જ રહ્યું, પણ નદીએ પોતાના કાન બંધ કરી દીધા.
આ ભક્તો મને મલિન માને છે, હું મલિન? આ બધા પાપીઓના પાપોને લઈને તેમને અપરાધ ભાવથી મુક્ત કરી પવિત્ર હોવાનો અહેસાસ કરાવનાર હું મલિન? હું મલિન છું તમારા કારણે. પરમપિતા પર્વતરાજના ખોળામાં રમતી હું નિશંકપણે સ્વચ્છ નિર્મળ હતી. મને મલિન બનાવનાર તમે છો, ઓ દુષ્ટાત્માઓ. ઉદાસ નદી ખૂબ દુઃખી થઈ ગઈ. આ ભક્તો મારા નથી, મારા હોઈ શકે જ નહીં. બધા પાસેથી આવો અસ્વીકાર મળવાથી નદી નિરાશ થઈ ગઈ. એને હવે કોઈનોય વિચાર કરવાનું મન જ ન થયું. એટલામાં આકાશમાં પક્ષીઓનું એક ઝુંડ સુંદર ગીતો ગાતું પસાર થયું. નદીએ જોયું અને એ પોતાનું સઘળું દુઃખ ભૂલી ગઈ. આ એના બહુ જૂના મિત્રો હતા, જે હંમેશા અહીંથી પસાર થતી વખતે નદીનું પાણી પીને તૃપ્ત થતા. નદી હંમેશા તેમને હસીને આવકારતી અને પોતાના ઠંડા મીઠા જળથી તેમની તૃષા छिपाવતી. એ લોકો જરૂર મને મદદ કરશે, નદીએ વિચાર્યું. ગીતો ગાતું પક્ષીવૃંદ હળવેકથી નદીના કિનારે ઉતર્યું ને પોતાની ચાંચ બોળી પાણી પીવા લાગ્યું. ઉદાસ નદીએ આશાભરી નજરે પોતાના આ મિત્રો તરફ નજર કરી, પણ એમાંથી કોઈનું ધ્યાન નદીના દુઃખી વહેણ તરફ ન ગયું. સૌ પોતપોતાની તરસ छिपाવી પાંખ ફફડાવતા ઉડી ગયા. અરે, શું સૌ કોઈને પોતપોતાની જરૂરિયાત પૂરતો જ મારામાં રસ છે? આજે આ લોકોએ મારા દુઃખી ચહેરા તરફ નજર ન કરી તો શું હું રોજ જ્યારે હસીને તેમને આવકારતી ત્યારેય એ લોકો ક્યારેય મારા ચહેરા તરફ જોતા જ નહોતા? એ લોકો માત્ર પોતાની તરસ छिपाવવા જ અહીં આવતા. હું હસીને તેમને આવકારું છું, હંમેશા પ્રેમથી તેમને સંતોષું છું, એટલે જ તેઓ અહીં આવે છે. એ માત્ર મારો ભ્રમ હતો. અહીં નહીં તો બીજે ગમે ત્યાં તે લોકો પાણી પી શકે. મારું તેમને મન કાંઈ મૂલ્ય નથી. હવે નદી ભાંગી પડી. સહેજ ઉદાસ નદીની ઉદાસી દૂર કરવામાં કોઈએ એને મદદ ના કરી. આજે એ જેને પોતાના માનતી હતી તે દરેકે દરેકના નવા સ્વરૂપ જાણીને ખિન્ન થઈ ગઈ. નદી હંમેશા ઉછળતી ગાતી હસતી નાચતી દોડતી ચંચળ નદી આજે સાવ શાંત ધીમી ચાલે જઈ રહી હતી. કોઈ મારું નથી, નદીને સમજાયું. તેણે છેલ્લી દૃષ્ટિ બંને કિનારા તરફ ફેરવી. આ એ કિનારા હતા જેની મર્યાદામાં એ આજીવન રહી હતી. બંનેએ હંમેશા તેનો સાથ નિભાવ્યો હતો. નદીના દરેક સ્વરૂપના એ કાયમી સાક્ષી હતા. નદીના કિનારા નદીની વ્યથા જોઈ શક્યા, સમજી પણ શક્યા, પણ દૂર ન કરી શક્યા. નદીને કોઈક એવું જોઈતું હતું જેને એ મારું કહી શકે, પણ કોઈ એનું નહોતું. નદીની નજર કિનારા પર પડી ત્યારે કિનારાએ પણ પોતાની નજર વાળી લીધી. નદી વિચારતી રહી, મારું કોણ? તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રો સાથે વધુને વધુ આ ચેનલને શેર કરો. અને આવા અવનવા વિષય પરના લેખ સાંભળતા રહેવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા લેખમાં. ધન્યવાદ.